ખેડૂતો, મહિલાઓ અને કામદારોના વિશેષ હકો માટેની લડત, દેશવ્યાપી હડતાલ અને તેની માટે આહવાન કરવામાં આવ્યું છે. અનેક મુદ્દે વિરોધ, અનેક મુદ્દે માંગ, અને માંગ સંતોષાય નહીં ત્યાં સુધી લડી લેવાના મૂડમાં હોય ત્યારે એક હડતાલ માટેનું આહવાન વડોદરા શહેરમાં કરાયું છે. વડોદરામાં કામદાર, ખેડૂતો અને મહિલાઓના હકોને લઈને મોટા આંદોલનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારના 4 લેબર કોડ, ઇલેક્ટ્રિસિટી કાયદો, સ્માર્ટ મીટર યોજના અને અમેરિકા ભારત ટ્રેડ ડીલના વિરોધમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ દેશવ્યાપી હડતાલનું આહવાન કરાયું છે. સંયુક્ત ટ્રેડ યુનિયન અને કિસાન મોરચા દ્વારા સાંજે 4 વાગે બદામણી બાગ ખાતેથી ગાંધીનગર ગૃહ સુધી એક મહારેલી યોજાય છે. આયોજકોનું કહેવું છે કે આ કાયદાઓથી રોજગાર સુરક્ષા, વેતન અને અધિકારીઓ પર ગંભીર અસર પડશે. એકજૂથ થઈ અને હવે લડત એ જરૂરી બની છે. નવા જે લેબર કોડ આવી રહ્યા છે તેનો અમે વિરોધ કરીશું, કારણ કે જે લેબર કોડ આવી રહ્યા છે લેબર કોડના લીધે આજે તમામ સેન્ટ્રલ અને લોકલ ટ્રેડ યુનિયનના આપણા લીડરો અમે ભેગા મળીને એવું ડિસિઝન લીધું છે કે અમારા સેન્ટ્રલ ટ્રેડ યુનિયને 12/2ના રોજ અમારો જે ભારત બંધ અને જે કારખાના અને ફેક્ટરીઓ બંધનું જે એક આહવાન કરેલું છે એમને સપોર્ટ કરવા માટે અમે લોકોએ આજે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. અને આ પ્રેસ કોન્ફરન્સ જરીએ અમે લોકોને મેસેજ આપવા માંગીએ છીએ કે અમારી 12/2ની રેલી જે બપોરે 4 વાગે બદામણી બાગથી નીકળવાની છે અને ગાંધીનગર ગૃહ જઈને મિટિંગમાં કન્વર્ટ થવાની છે, એને સફળ બનાવે અને જે કામદાર વિરોધી 4 લેબર કોડ છે એનો વિરોધ કરવા માટે ખાસ કરીને અમે આ રેલીનું આયોજન કર્યું છે. અમારી સાથે અમારા વડોદરા એરિયાના કિસાનના યુનિયનો પણ જોડાવાના છે, આંગણવાડીના બહેનો પણ જોડાવાના છે અને આનો જે લેબર કોડનો વિરોધની સાથે સાથે અમારી જે જૂની માંગણીઓ છે એના સંદર્ભમાં આજે અમે એક પ્રેસ કોન્ફરન્સનું અને લોકોને જગાવવા માટે આયોજન કર્યું. છેલ્લા કેટલા 15-20 વર્ષથી તો અમે આવી રેલીને આ તે કરી રહ્યા છીએ. ભારત સરકારમાં કોઈ પણ જાતનો ફરક પડ્યો હોય કે કોઈ બી માંગણી સંતોષાઈ હોય એવું અમને નથી લાગી રહ્યું. લેબર કોડનો વિરોધ કરવા છતાં સરકારે લેબર કોડને અમલી કરવા માટેના નવેમ્બરની અંદર ઓર્ડર ઇસ્યુ કરી દીધા અને અત્યારે એના માટેના રૂલ્સ બી ફોર્મ થઈ રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં અમારી પાસે તો સંઘર્ષ કરવો, વિરોધ કરવો એ જ છે. હવે આવનાર સમયમાં સરકાર એટલી જિદ્દી છે કે કદાચ એને લાગુ પણ કરી દે અને એમાં કંઈ રિઝલ્ટ શું આવશે કહી ના શકાય, પણ એ ચોક્કસ છે કે કામદારોમાં અસંતોષ છે એ અમે જાહેર કરતા રહીશું. આવી જ રીતે સંઘર્ષ કરતા રહીશું, લડાઈ કરતા રહીશું. કેન્દ્ર સરકાર દ્વારા જે 44 લેબર કોડ કાયદા રદ કરીને 4 લેબર કોડ નાખી દીધેલ છે તેના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી 12/2ના રોજ સામૂહિક હડતાલનું તમામ ટ્રેડ યુનિયન સંગઠનોએ આહવાન કરેલ છે. તેના ભાગરૂપે વડોદરા શહેરના તમામ ટ્રેડ યુનિયનો અને લોકલ ટ્રેડ યુનિયનોએ એક રેલી સ્વરૂપે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવાનું નક્કી કરેલ છે. તેના ભાગરૂપે આજરોજ અમે એકત્ર થયા છે અને અમે જે 4 નવા જે લેબર કોડ આવી રહ્યા છે તેનો અમે વિરોધ કરીશું, કારણ કે જે લેબર કોડ આવી રહ્યા છે લેબર કોડના લીધે કામદારોના હક્કો તમામ માર્યા જશે. કેન્દ્ર સરકારે આ કાયદો તો લાગુ પાડી દીધો છે, રાજ્ય સરકાર હવે કાયદો અમલ કરવાની તૈયારીમાં છે, પણ જ્યારે આ કાયદો અમલમાં આવશે તો ફક્ત માલિકો પૂરતા જ કાયદા રહેશે અને કામદારો પોતાના હક્કો ગુમાવી દેશે, જેનો અમે વર્ષોથી વિરોધ કરતા આવેલા છીએ. આજરોજ પણ વિરોધ કરી રહેલ છે, કેમ કે આવનારા દિવસો કામદારો માટે કપરા છે, ટ્રેડ યુનિયન માટે કપરા છે અને ભવિષ્યમાં કામદારોના કાનૂની અને બંધારણીય હક્કો માર્યા જશે. નઈમ શેખ, સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ કન્વીનર.